આપણે અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે અને આપણે આ જડેશ્વર વટીને આપણે અહીંયા ગાડી ખાલી કરવા આવ્યા છીએ. જડેશ્વર મહાદેવનું મંદિર છે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા, બધા કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ બનાવે છે. એટલે આપણે આ વખતે આવડી લાદી આપણે ભરવાની છે. જોવો તમે અને અહીંયા આપણે મોટી લાદી જ છે. જોવો તમે આવડી લાદી છે અને આપણે પાટલા ને કઈ બધા પોઈન્ટ ફૂલે ફૂલ ભરેલા છે. મિત્રો આપણે જોવો ડીઝલ નખાઈ ગયું છે અને ડીઝલ આપણે એવું છે 377 લીટર અને આપણે જોવો ટાંકી થઈ ગઈ છે ફૂલે ફૂલ. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ચોટીલા વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને અત્યારે જુઓ આપણે વાંકાનેર પહોંચી ગયા હતા અને આપણે વાંકાનેરથી આગળ જડેશ્વર આપણે ગાડી ખાલી કરવાની હતી. અને અત્યારે જુઓ આપણે જ્યાં ખાલી કરવાની જગ્યાએ આપણે આવતા રહ્યા છીએ અને ગાડી આપણે જુઓ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે. જુઓ તમે આપણે અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે અને આપણે આ જડેશ્વર વટીને આપણે અહીંયા ગાડી ખાલી કરવા આવ્યા છીએ. જે આપણે વિજય એગ્રો ફ્રૂટ છે ત્યાં જોવો અત્યારે માલે એટલો સ્ટોક પડ્યો છે. અત્યારે આપણે 8 વાગે ગાડી લઈ ગઈ છે સવારે વહેલી. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે, કેમ કે મજૂર તો આપણે વધારે છે એટલે વાર નહીં લાગે. હા મિત્રો આપણે જુઓ ગાડી તો ખાલી થઈ છે અને આ વખતે આપણે માટડો રહ્યો એ આખો ખોલવો પડ્યો હતો. એનું કારણ હતું કે ભાઈ અંદર આ ગોડાઉન રહ્યું ને તેમાં થોડી કંઈ હવા આવતી નથી અને આપણે ડબ્બો પેક હતો ને એટલે મજૂર રહી કે ભાઈ આખી ખોલી નાખો અને કાંઈ કે તમારે ખોલવી જ પડશે ને કાંઈ કે ઊંચી કરી નાખો સાઈડમાંથી. એટલે હવે આપણે મેં કીધું સાઈડમાંથી ઊંચી નથી કરવી, આખી જ ખોલી નાખી. કેમ કે જો આ સાઈડમાંથી આપણે ઊંચી કરીને તોય સેટિંગ નહોતું આવતું. એટલે આપણે હવે ભરવાનો ફોન કર્યો છે, જો કાંઈ માલ નીકળી જાય ને તો પછી આપણે મોરબીથી કંઈક ભરવાનું સેટિંગ થઈ જાય આજની તારીખમાં. એટલે આપણે જુઓ તાલપત્રા ખોલીને અમે જો વ્યવસ્થિત હકેલીને રાખી દીધા છે. જો એટલે આપણે હવે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો છે કે ભાઈ જો કાંઈ માલ હોય તો કયો તો આપણે પછી અહીંથી સીધા મોરબી વહી જાય. કેમ કે આપણે વાંકાનેર વટીને જડેશ્વર આવે ને ત્યાં આપણે ગાડી લઈને આવ્યા છીએ. એટલે હવે જોઈએ હવે ફોન આવે તો પછી આપણે લાઇનની ગાડી ભરવાની છે. એટલે હવે ફોનની વાત છે કે આપણે ગાડી ખાલી થઈ જાય પછી આપણે કાંઈક વિચારી કે ભાઈ ક્યાંનું આપણે લોડિંગ નીકળે છે અને ક્યાંનું થાય છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ખાલી કરવાની રાહ જોવી અને ક્યારે ગાડી ખાલી થાય છે. હવે મિત્રો આપણે જુઓ ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે જુઓ આપણે કાંટો કરાવીને ગેટ બારી ગાડી મૂકી આવ્યા છીએ અને અહીંયા આપણે સાઈન સિક્કો પહોંચની કરવાની છે. એટલે અત્યારે જુઓ આપણે પહોંચ લેવા આવ્યા છીએ ઓફિસે. જુઓ તમે આપણે કાંટાની બારી છે અને અંદર ઓફિસ છે. એટલે નહીં અત્યારે આપણે પહોંચ લેવા આવ્યા છીએ અને અહીંયા જુઓ 2-3 આપણે ગાડી ખાલી થઈ છે કપાસિયાની અને આ બાજુ જુઓ ખોળ બને છે. એટલે હવે આપણે જો પહોંચે મળી ગઈ છે. બીજું કાંઈ નથી લઈ જવાનું ને. હા મિત્રો આપણને હવે જો પહોંચ મળી ગઈ સિક્કો મારીને. એટલે હવે આપણે નીકળી અહીંથી અને હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી પહેલાં આપણે હાઈલા જાય હાઈવે ઉપર. હા મિત્રો હવે આપણે અહીંથી નીકળી જડેશ્વરથી અને સીધા આપણે હાઈલા જાય હાઈવે ઉપર અને આપણે આ ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી દીધો છે કે આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે, કાંઈ ભરવાનો ઓર્ડર આવી જાય તો કયો. એટલે હવે આપણે પહેલાં હાઈવે ઉપર હાઈલા જાય જે આપણે વાંકાનેર મોરબી હાઈવે રહ્યો ટોલ નાકા પાસે
એટલે નહીં આપણે જવાનું છે, એટલે નહીં આપણે હાલ્યા જાય. એટલે પછી ક્યાં આપણે ટ્રાન્સપોર્ટરને ફોન આવી જાય કે ભરવાનો. એટલે હવે આપણે અહીંથી નીકળી. અહીંયા જો બીજી બે કપાસિયાની ગાડીઓ આવેલી છે, લગભગ ભાવનગરથી આવી છે, ભાવનગર બાજુથી. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા હાઈવે ઉપર. હવે મિત્રો આપણે જોવો જડેશ્વરવાળા રોડ ઉપર ચડી ગયા છે, અને અત્યારે જોવો બધી બાજુ લીલું છમ જ વાતાવરણ છે. આપણે જડેશ્વર બાજુ જોવો તમે, આ બાજુ જોવો માંડવીઓ આવેલી છે, જોવો તમે. અને આ બાજુ છે કપા, મકાઈ. અત્યારે ચોમાસામાં બધું લીલું છમ જ વાતાવરણ લાગે. જોવો તમે અત્યારે વાડીઓ રહી બધી લીલી છમ છે. અને આ બાજુ જો ફાર્મ હાઉસ છે, શિવ કૃષ્ણ ફાર્મ હાઉસ. અત્યારે જો આપણે આ બાજુ કપા ને મગફળીનું જ વાવેતર વધારે છે. જો આ બાજુ કપા છે બધે, અને કપા બધો જો લીલો છમ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા હાઈવે ઉપર, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય હાઈવે ઉપર. હવે મિત્રો આપણે જોવો જડેશ્વર મંદિર આગળ જોવો પહોંચી ગયા છે. અને જોવો જો સામે રહ્યું ને એ આપણે જડેશ્વર મહાદેવનું મંદિર છે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા, બધાય કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. અને આપણે જોવો સામે જ મંદિર છે આપણે જડેશ્વર મહાદેવનું. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય, અને આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી જોઈએ તો આપણે ડાયરેક્ટ ક્યાંય ફરવા જવાનું નક્કી થઈ જાય તો આપણે સીધા કંપનીએ પહોંચી જાય. મિત્રો આપણે જોવો હાઈવે ઉપર પહોંચી ગયા છે, અને આપણે ટોલ નાકા બાજુ જવાનું છે. એટલે આપણે ટોલ નાકા આગળ ઊભા રહી, એટલે આપણે અહીંથી પાછું વળવાનું થઈ છે. આપણે સર્વિસ રોડ ઉપર ગાડી લેવાની થઈ છે. કેમ કે અહીંથી સીધું રહ્યું એ આખું રાઉન્ડ મારવા જવા પડે. એટલે અહીંથી આગળ કટ છે ને ત્યાંથી આપણે હાઈવે ઉપર ચડાવી દઈશું. હવે મિત્રો આપણે જોવો ટ્રાન્સપોર્ટેથી ફોન આવી ગયો છે, એટલે આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું છે. એટલે હવે આપણે એટલે જાય ગાડી ભરવા, અને ગાડી ભરવા આપણે જવાનું છે બે જગ્યાએ. એટલે પેલું આપણે કારખાનું છે ક્યુટોન, જે આપણે ઓલી વખતે જ્યારે કામારેડીને ટ્રીપ મારી ત્યારે આપણે ક્યુટોન સિરામિકમાંથી ભર્યું હતું ને, એ જ સિરામિકમાં આપણે પેલી જગ્યાએ ભરવા જવાનું છે. એટલે હવે આપણે હાઈલા જઈએ સીધા ક્યુટોન સિરામિકે, કેમ કે આપણે અહીંયા ટોલ નાકે હતા અને આપણે ફોન આવ્યો, એટલે હવે આપણે હાઈલા જઈએ સીધા ક્યુટોન સિરામિકે, અને સીધા ત્યાં આપણે એન્ટ્રીને એવું ભરાવી લઈએ. કેમ કે તો આપણે બે જગ્યાએ જ ભરાઈ જાય, નગર પછી બે જગ્યાએ ભરાય છે નહીં. એટલે હવે આપણે હાઈલા જઈએ સીધા ક્યુટોન સિરામિકે. હા મિત્રો આપણે જોવો ક્યુટોન સિરામિક આગળ પહોંચી ગયા છે, અને આપણે રહ્યું આગળથી યુટર્ન લઈને પછી જવું જોઈશે. આ જો આપણે ક્યુટોન સિરામિક, તો આપણે યુટર્ન લેવો જોઈશે આગળથી, એટલે પછી આપણે અહીંયા આવશું આગળ યુટર્ન લઈને.
કેમ કે અહીંયા ક્યાંય કટ છે નહીં, એટલે આપણે 1-1.5 કિલોમીટર આગળ જવું જોઈશે, પછી વાળીને પછી આપણે ક્યુટોન સિરામિકે જઈશું. એટલે હવે આપણે હાઈલા જઈ સીધા કંપની છે, એટલે એન્ટ્રી એવું બધું કરાવી લઈ. હા મિત્રો, આપણે જુઓ ક્યુટન સિરામિકે આવી ગયા છે અને બહાર ગાડી ઊભી રાખી દીધી છે અને આપણે એન્ટ્રીને એવું બધું કરાવી આવ્યા છીએ. એટલે હવે આપણે રાહ જોવી ત્યારે આપણે ડીઓની આવે છે, પછી આપણે ગાડી ભરવા જઈશું. એટલે અત્યારે જો આપણે બહાર ગાડી પાર્કિંગ કરી નાખીએ. જોવો તમે, આપણે ક્યુટન બહાર રાખી દીધી છે અને આપણે અંદર ઓફિસે એન્ટ્રી કરાવી આવ્યા છે. એટલે હવે ડીઓની વાત છે, ડીઓ આવે પછી આપણે ફરવા જવાનું થઈ છે અંદર. એટલે અત્યારે ત્યાં આપણે બહાર રાખી દીધી છે. હવે મિત્રો, આપણને જોવો ડીઓ મળી ગયો છે અને ડીઓ મળીને આપણે અત્યારે આપણે જોવો પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે. જોવો અત્યારે આપણે કમ્પ્લેટ પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે અને આપણે જોવો બધા તાલપત્ર અહીંયા રાખી દીધા છે અને ભતારી આપણે બધા જોવો ખોલીને સાઈડમાં બાંધી દીધા છે. કેમ કે આપણે અહીંયા ફોરક્લિપથી ભરવાની હોય, એટલે હું છે ફોરક્લિપ અંદર ભરતા હોય એટલે અંદર ન જઈએ કે, અને ફોરક્લિપ રહીને આપણે અહીંયા સુધી આવે. એટલે આ ભથ્થું આપણે નથી ખોલ્યું, કેમ કે અહીંયા જ આપણે પાટલો મૂકે. એટલે અત્યારે જો બધા મજૂરી આવી ગયા છે જમવા, એટલે હવે જમીન આવે પછી આપણે ગાડી ભરવાનું ચાલુ કરશે. અને આ બાજુમાં જો એક તામિલનાડુની ગાડી છે, આપણે અન્નાની ગાડી છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ગાડીની, કેમ કે આપણે જે બીજા પોઈન્ટે ભરવા જવાની છે. બીજા પોઈન્ટ આપણે જવાનું છે ઢુવા. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને આપણે બહાર જતા આવીએ હવે. કેમ કે કંઈક જમવાનું હોય ને હોટલ, કેમ કે હોટલ અહીંયા છે નહીં ક્યાંય, તો આપણે જાય પછી ખબર પડે બહાર કે આજુબાજુમાં હોય તો. અને બીજી જોવું આપણે અહીંયા મારવાડીની ગાડીઓ પડી છે, જોઈએ કેટલી વાર લાગે આપણી ગાડીની. આપણે જુઓ પોઈન્ટ ઉપર ગાડી લગાડી હતી, હવે એ આપણને પોઈન્ટ ઉપરથી પાછી લેવડાવી લીધી છે અને અત્યારે જુઓ પાછી આપણને ગાડી સાઈડમાં રખાઈ દીધી છે. જોવો તમે, આપણે પોઈન્ટ ઉપર લગાડેલી હતી અને નાની ગાડી હતી એ ભરાઈને વહી ગઈ છે અને આપણને સાઈડમાં ગાડી લગાવી દીધી છે. એનું કારણ છે કે આપણે રહ્યા ને લાદી રહી બહુ મોટી ભરવાની છે, જે આપણા પાટલા આવે ને એ પાટલા. હમણાં જોવો તમને દેખાડું કઈ રીતના પાટલા છે. એ આપણે પાટલા બનાવે છે, એટલે આપણે આ વખતે આવડી લાદી આપણે ભરવાની છે. જોવો તમે, એટલે આપણે ગાડી રહી જો અહીંથી કાઢી લીધી છે બારી, અને હવે આપણે આવ્યું છે હાઇડ્રો. એટલે હાઇડ્રાથી આપણી ગાડી રહીને ભરાઈ છે અને આવડા પાટલા આપણે ભરવાના છે. અને આ આપણા ઓલી વખતે આપણે મેનેજર જોવો તમે, એ આપણને ઓળખી ગયા ભાઈ તમે એ જે હમણાં ગાડી ભરીને ગયા હતા ત્યાં પાછા આવતા રહ્યા. એટલે હવે જોવો આપણે આ પાટલા કમ્પ્લીટ થાય ને પછી આપણી ગાડી લાગશે અને એ હાઇડ્રેથી ભરાય છે. જોવું હવે જોવો આ રીતનું પેકિંગ કરે છે. આ રીતની આટી મારી દે જો, એટલે પડે નહીં ટાઇલ્સ. આપણે જોવી હવે કેટલી વાર લાગે પાટલામાં. મિત્રો આપણે જોવો અહીંયા પોઈન્ટ પાસે ગાડી લગાડી દીધી છે અને હવે આપણે જોવો હાઇડ્રો આવી ગયો છે. એટલે હવે જે આપણા પાટલો આવે ને એ પાટલો સીધો આપણે મૂકવાનો છે આમાં. જોવો આપણે મોટામાં મોટી લાદી એ છે, આનાથી મોટી લાદી લગભગ નહીં આવતી હોય તો કોમેન્ટ કરજો, એટલે ખબર પડે કે ભાઈ આનાથી નહીં મોટી લાદી આવતી છે તો કોમેન્ટ કરજો આમાં. મિત્રો આપણે જોવો હાઇડ્રાથી હવે સીધું મૂકે છે ગાડીમાં. આ રીતની આપણે મોટી લાદી રહી આવી રીતની પાટલામાં ફિટ કરીને અને હાઇડ્રાથી ઉપાડીને મૂકી દે. અહીંયા ખાલી કરવા જાય ત્યાં જોવી કઈ રીતનું કરે છે.
ક્યુટન એટલે બીજું ક્યુટન રહ્યું ને આપણે ઢુવા આગળ છે એટલે હવે ત્યાં આપણે આવેલા જાય બીજા જગ્યાએ એટલે ત્યાં અત્યારે જો આપણે 5 તો વાગી ગયા છે હવે ત્યાં જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે લગભગ તો 99 પોઈન્ટ ભરાઈ જ જઈશે એટલે હવે આપણે ત્યાં આવેલા છે બીજા ક્યુટોને જે આપણે ઢુવા પાસે રહ્યું ને ત્યાં જો આપણે રનિંગ થઈ ગયા છે અને આપણે આ ટોલ નાકા પાસે ગાડી ફેરવવા આવ્યા છે કેમ કે આગળ ક્યાંય કટ રહીને એ વધારે આગળ છે એટલે રોંગ સાઈડમાં આપણે હાલી ન શકીએ એટલે આપણે અહીંયા ટોલ નાકા પાસે ગાડી પલટાવવા આવ્યા છે એટલે હવે આપણે હાલ્યા જાય અને સીધા આપણે ક્યુટોને મિત્રો આપણે જોવા ઢુવા પહોંચી ગયા છે અને જે આપણે ક્યુટોન સિરામિક રહ્યું ને ત્યાં અત્યારે આવી ગયા છે જોવો તમે આપણે જે ક્યુટોન સિરામિક રહ્યું ની વર્મોરા સિરામિક રહ્યું એની પાછળની ભાગમાં આવી છે બીજું ક્યુટોન એટલે અત્યારે જોવો આપણે ત્યાં આવી ગયા છે જોવો તમે આપણે ક્યુટોન સિરામિક છે અને અહીંયા જો આપણે આવડી આ લાદી ભરવાની છે સામે પડીને એ એટલે આ ઓલા જે આપણે પહેલી જગ્યાએ ભરવા ગયા એનાથી નાનું કારખાનું છે અહીંયા જો અત્યારે બીજી એક રાજસ્થાનની ગાડી ભરાય છે અને આપણી ગાડી છે એટલે હવે જોવી હવે કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે આપણે જો ત્યાંથી ફેરાઈએ આપણે 2 પાટલા છે આપણા ભરેલા મિત્રો આપણે જોવો ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા આપણે મોટી લાદી જ છે જોવો તમે આવડી લાદી છે અને આ આપણે પાટલા નાખ્યા એ એટલે હવે જો આપણે પત્તા મારતા આવી છે આ તે તૂટી ગયું છે તો આપણે ત્યાં કંઈક પેકિંગ રાખી દઈશું એટલે તાલપત્રી તોડે નહીં વાર નહીં લાગે કેમ કે અડધી તો ભરાઈ ગઈ છે અને આ રીતનું જો પેકિંગ કરે છે જોયું મિત્રો હવે કેટલી વારમાં ભરાય છે આપણી ગાડી હવે મિત્રો આપણે જુઓ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે જુઓ આપણે આવી ગયા છીએ પંપે અને અત્યારે આપણે જે તાલપત્રીની નાખવાનું બાકી છે એ આપણે વાંકાનેર જઈને નાખશું કેમ કે ત્યાં આપણે ઓલા ભાઈબંધને ફોન કર્યો છે એટલે એ તાલપત્રી નાખવા આવશે અને અત્યારે જુઓ આપણે અહીંયા પદ્માવતી પંપે આવ્યા છે અને અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ જુઓ આપણે કમ્પ્લીટ ગાડી તો ભરાઈ ગઈ છે અને આ ટાઇલ્સ રહી એ આપણે અહીંયા ઓફિસ સુધી લેતી જવાની છે એટલે આ રીતની જુઓ બહાર રાખી છે એટલે ઓફિસે પાછી ઉતારી નાખવાની છે એટલે ત્યાં જ પછી આપણે તાલપત્રી નાખશું અને જારીની તો આપણે અંદર મારી દીધું છે અને આ આપણે અત્યારે જુઓ તિરુપતિ પેટ્રોલ પંપે અત્યારે કેવડી લાઈનો છે ડીઝલ પૂરવાની ફૂલે ફૂલ જામ છે એમ જુઓ મિત્રો આપણે જુઓ ડીઝલ નાખવાનું થઈ ગયું છે ચાલુ અને અત્યારે આપણે ડીઝલનો ભાવ છે આપણે અહીંયા 90.42 એટલે હવે આપણે ટાંકી અહીંયા ફૂલ કરાવી લઈ પછી એલા જે ઓફિસ છે એટલે બિલ ને એવું બધું બનાવવાનું છે અને અત્યારે જોવો આપણે ફૂલે ફૂલ ટ્રાફિક છે આપણા તિરુપતિ પેટ્રોલ પંપ બધા પોઈન્ટ ફૂલે ફૂલ ભરેલા છે એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી નીકળી અહીંથી મિત્રો આપણે જુઓ ડીઝલ નખાઈ ગયું છે અને ડીઝલ આપણે એવું છે 377 લીટર અને આપણે જુઓ ટાંકી થઈ ગઈ છે ફૂલે ફૂલ એટલે હવે આપણે બિલ લઈને નીકળી અહીંથી મિત્રો આપણે જુઓ ગાડી ભરીને નીકળી ગયા છે અને આપણે બિલ બની ગયું એટલે અત્યારે જો આપણે બાઉન્ડ્રી ટોલ નાકું પાસ કરીને હેલા જઈએ છીએ એટલે હવે આપણે હેલા જાય આપણે રાતે 1 વાગે નીકળ્યા છીએ બિલ ને તાલપત્રી ને એવું બધું મારીને એટલે હવે આપણે કિલોમીટર કાપી